વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના તુલસીગામ નગરી વિસ્તારમાંથી 15 વર્ષીય કિશોર ગુમ થતા પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ ઘટનાને લઈને ડેસર પોલીસ મથકે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે અને સગીરની શોધખોળ માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કિશોર ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થયો હતો તેમજ મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ ન કરવા બાબતે પરિવારજનોએ તેને ઠપકો આપ્યો હતો. આ ઘટનાથી નારાજ થઈ કિશોર ઘરેથી નીકળી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પરિવારજનોએ સગા સંબંધીઓ અને અન્ય સ્થળોએ શોધખોળ કરી હતી, પરંતુ કિશોરનો કોઈ પત્તો ન લાગતા અંતે પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ઇસમ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137 પેટા કલમ 2 હેઠળ અપહરણનો ગુનો નોંધ્યો છે. ડેસર પોલીસ દ્વારા કિશોરને શોધવા માટે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે. આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ, સંભવિત સ્થળોની ચકાસણી તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી સગીરની શોધખોળ કરવામાં આવી રહી છે. પુત્ર ગુમ થતા પરિવારજનો, ખાસ કરીને માતા, ભારે ચિંતામાં મુકાયા છે. માતાએ પોલીસ તંત્રને પોતાના પુત્રને વહેલી તકે શોધી સુરક્ષિત રીતે ઘરે પરત લાવવા અપીલ કરી છે. તો પોલીસે પણ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને કિશોર અંગે કોઈ માહિતી મળે તો તાત્કાલિક ડેસર પોલીસ મથકનો સંપર્ક કરી તપાસમાં સહયોગ આપે. ભાઈ ફોન જોવા હારું બરાબર. પાછો ખાઈને પાછો ભરવા દો તો ફોન મને આપી દો, તમે લડો એટલે એમ કરીને ફોન લઈને જતો હોય. બરાબર. પછી આવ્યો નહીં? પછી 4:30 વાગે ડબ્બુ લઈને ગયો એટલે હું ગયો હેમ તાણી એવું એને બાપે એવું કીધેલું નહીં મારે સાહેબ. શું કીધું તેને બાપે? એટલું ફોન લીધો એટલું હમ. તમે લડો એટલે મારે લઈને જો એમ. અને નપાસ થયેલો એનો ઠપકો આલેલો એવું ના નથી? અરે ના, એક સંબંધ ને આલ્લો સાહેબ. બરાબર. કશું નહીં કીધેલું, એટલું જ કીધેલું. તમે શું થાવ છોકરાના? દાદી. છોકરા મોટા કર્યા મેં થાય. 20 તારીખે બપોરે 2 વાગે હું ઘરે આવ્યો હતો. 2 વાગે ગાડી ઉપર આવ્યો, જમીન પછી નીકળ્યો એટલે મોબાઈલ માટે 2 છોકરા લડાતા હતા એટલે મોબાઈલ કોઈને આપવાનો નહીં એટલે મોબાઈલ લઈને જતો રહ્યો. ગાડી ભરીને 4:30 વાગે ગુમ થયો હતો, પણ હું આવ્યો ઘરે 6 વાગે. 6 વાગે આવ્યો એટલે છોકરો નહોતો એટલે આજુબાજુ બધે હોદ્યું. ગઈકાલે બધી જગ્યાએ સગા સંબંધી બધે ફોન કરીને જોયું, તપાસ કરી પણ ના મળ્યો એટલે પછી પોલીસ ફરિયાદ કરી હતી. તમારું નામ? તાવિયાડ કલ્પેશભાઈ વેચાતભાઈ.